નમસ્તે મિત્રો, રોની રેસીપી બ્લોગમાં સ્વાગત છે તમારું। આજે આપણે ચટપટી બનાવીશું, એકદમ મસ્ત એવી ચાટ બનાવીશું। તો અહીંયા મેં એક મોટું બટાકું લઈ લીધું છે। તમારી પાસે નાના હોય તો તમે બે લઈ શકો છો। તો એને આપણે 4 ભાગમાં ટુકડા કરી અને આપણે કાપી લઈશું। 4 થી 5 વિસલ આની કરી લઈશું। ત્યાં સુધી હવે આપણે તૈયારી કરીએ। મેં અહીંયા એક વાડકા જેટલો મેદો લઈ લીધો છે ચાટ બનાવવા માટે। તો અહીંયા આપણે મેદામાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડો એવો અજમો એડ કરીશું। અજમાથી એકદમ મસ્ત એવો ટેસ્ટ આવે છે। અને આપણી ચાટને એકદમ ક્રિસ્પી બનાવવા માટે આપણે તેલ લઈ લીધું છે। એકદમ ક્રિસ્પી બનાવીશું એટલે મોઈનું પ્રમાણ થોડું વધારે જશે। મોઈન કેટલું લેવું એ ખબર ના પડે તો હું તમને કહી દઉં છું કે આ રીતેનું બાઇન્ડિંગ થાય એટલે એકદમ મોઈન કમ્પ્લીટ કહેવાય છે। તો હજી આપણું મોઈન પરફેક્ટ નથી થયું, તો હજી આપણે જેટલું તેલ હશે અંદર, તેલ હોય કે તમે ઘી યુઝ કરતા હોય તો ઘી પણ કરી શકો છો આમાં। અને આ રીતનું બાઇન્ડિંગ થાય, આ રીતનું એકદમ લાડુ વડે એવું બાઇન્ડિંગ થાય ત્યાં સુધી આપણે તેલ એડ કરવાનું છે। આપણું મોઈન કમ્પ્લીટ છે આ રીતે। તો હવે આપણે થોડું થોડું પાણી નાખીને લોટ મસ્ત એવો સ્મૂથ બાંધી લેશું અને લોટને થોડો થોડો અંદર મસળીશું પણ ખરા આ રીતે। એકદમ કઠણ લોટ નહીં કરી દઈએ આપણે। તો આપણે આ રીતે એકદમ સ્મૂથ લોટ બાંધવાનું છે, બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં। તો હવે આને આપણે 10 મિનિટ માટે સાઈડમાં કરી દઈશું। તો આપણે અહીંયા 3 ટામેટા લઈ લીધા છે, ડુંગળી લઈ લીધી છે, એક મોટી છે, તમે 2 નાની લઈ શકો છો, અને એક દાડમ લઈ લીધું છે, અને અત્યારે સીઝન છે તો કાકડી લઈ લીધી છે। તો આ બધાને આપણે ઝીણું ઝીણું કટ કરી લેશું। તો આપણે લોટમાંથી આ રીતનું એક નાની સાઈઝ વાળું ગુલ્લું લઈ લીધું છે, રોટલીનું કરતા હોય એ રીતે। હવે આને આપણે ખેંચીને, મેદો છે એટલે થોડો ખેંચાશે, ખેંચીને આપણે થોડી પતલી એવી વણવાની કરીશું। તો આપણે આ રીતે મસ્ત પતલી સાઈઝમાં થોડી વણી લેશું અને પછી આ રીતે કાંટા ચમચી હોય એની મદદથી વચ્ચે આ રીતે હોલ કરી દઈશું। અને આ રીતે કોઈ બી નાનું ઢાંકણ હોય, ડબ્બીનું ઢાંકણ હોય કે આવી રીતની નાની વાડકી હોય, તમે નાની મોટી સાઈઝે લઈ શકો છો। તો આ રીતે આપણે કટ કરી લઈશું નાના નાના શેપમાં। નોર્મલ તો આ જ રીતે બધીને આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો એને આપણે ફ્રાય કરી લઈશું। એકદમ પૂરી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે કરી લેવાની રહેશે। પૂરી ફૂલી જાય તો આ રીતે પ્રેસ કરી દેવાની છે એકદમ, તો પછી આપણી પૂરી ફૂલશે નહીં। અને આ રીતે પ્રેસ કરીને એકદમ ગોલ્ડન બ્રાઉન કરી લેવાની છે। ધીમા ગેસ ઉપર કરવાની છે આ વસ્તુ। તો પૂરીને 2 થી 3 મિનિટ થઈ ગઈ છે તેલમાં, તો મસ્ત એવી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે, એકદમ કડક પણ થઈ ગઈ છે। જો એકદમ અવાજ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે આપણી પૂરી। તો બધી જ પૂરીને આપણે આ રીતે વણી લેશું। આપણે આમાં થોડો એવો ચટપટો મસાલો કરી દઈશું બટાકામાં, થોડું મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું, અને આ દળેલું જીરું છે એને એડ કરી દઈશું। અને ચટપટા ટેસ્ટ માટે થોડો આપણે ચાટ મસાલો લીધો છે
તો બસ આ મસાલાને આપણે આ જ રીતે કરવાનું છે બટાકામાં. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણી બોમ્બે સ્ટાઇલ ભેલપુરી. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ બોમ્બે સ્ટાઇલ ભેલપુરી બનાવવાની. તો આ રીતે આપણે બધી જ પૂરીને જે બનાવી હતી એને આ રીતે ગોઠવી લેશું. તો આપણે ત્યાં બટાકાનું સ્ટફિંગ બનાવ્યું હતું એ આપણે એના ઉપર મૂકતા જઈશું. કંઈક ચટપટું અને નવું છોકરાઓને બહુ જ ભાવશે. તો આપણે થોડા ટામેટા નાખીશું ઉપર આ રીતે. ડુંગળી એડ કરીશું થોડી. હવે આપણે જે કાકડી સમારીને રાખી હતી બધું જ નાનું નાનું એ કાકડી પણ એડ કરી દઈશું જોડે જોડે. અને આ બધાનો સ્વાદનો ટેસ્ટ વધારવા માટે આપણે થોડું એવું મીઠું ઉપર એડ કરીશું અને થોડો એવો ચાટ મસાલો ઉપરથી સ્પ્રિંકલ કરીશું. મેં આ રીતે ગળી ચટણી બનાવી છે તો એને આ રીતે મેં તૈયાર પેકેટની બનાવી છે. તમે ઘરે ખજૂર આંબલીની પણ બનાવી શકો છો. દહીં લીધું છે અહીંયા અમૂલ મસ્તીનું. અહીંયા જે મેં ઝીણી 9 ઓલ સેવ આવે છે તે એડ કરીશું આપણે. આપણી મસ્ત એવી ચટપટી બોમ્બે સ્ટાઇલ ભેલપુરી તૈયાર છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. છોકરાઓને બધાને બહુ જ મજા આવશે અને ચટપટી ઉનાળાની ગરમીમાં એક ચટપટું ખાવાનું મન થાય તો આ રીતે બનાવી શકીએ છીએ ઘરે જ. તો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.